ગોધરા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતીને લઈને રાજ્યના શિક્ષણ મંત્રીને હસ્તે રિનોવેટ કરાયેલી બાબા આંબેડકરની પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવી। ગોધરા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતીને લઈને રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે રિનોવેટ કરાયેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવી હતી। ગોધરા શહેરના સિવિલ લાયસન્સ રોડ પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ સર્કલનું રેનોવેશન કરવામાં આવ્યું, જેની આજે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી। કેબિનેટ મંત્રી દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, ગોધરા ધારાસભ્ય, મોરવા હડફ ધારાસભ્ય, ગોધરા પાલિકા પ્રમુખ સહિતના નગરના ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ બાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતીને લઈને વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અહેવાલ મા ન્યૂઝ, ચમન રાજપૂત, ગોધરા પંચમહાલ। સૌને મારા નમસ્કાર। આજનો દિવસ આપણા બધા જ દેશવાસીઓ માટે સૌભાગ્યનો દિવસ છે। સન્માનનીય આપણા લોકનાયક, જે તત્વચિંતક, દાર્શનિક અને આ દેશની આપણી જે મોટી લોકશાહી છે એના બંધારણના ઘડવૈયા સન્માનીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ છે અને આ જન્મજયંતિ નિમિત્તે આજે એમને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે અમે મળ્યા હતા અને આ જે સ્ટેચ્યુ છે એનું રિનોવેશન થયું છે, એનું પણ અમે અનાવરણ કર્યું છે। સાથે સાથે આ જે દેશની જે મોટી લોકશાહી એનું જે બંધારણ આપ્યું એ બાબા સાહેબ આંબેડકરને દરેક સમાજ આજે બધા સાથે મળીને એમનું સન્માન જળવાય, સંવિધાનનું સન્માન જળવાય, એના માટેના પ્રયત્નો કરીને આપણા સન્માનિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આઝાદીના ઇતિહાસમાં આટલા વર્ષો પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે ઘડેલું બંધારણ જે હતું અને એના જે હકો હતા આમ જનતાના, જે નાગરિકોના, એ હકો સાચા અર્થમાં પહોંચે, એનું સાચા અર્થમાં ઇમ્પ્લિમેન્ટ થાય, જમીની હકીકત પર એનું અમલ થાય, એના માટેના પ્રયત્નો કર્યા। અને સાથે સાથે એમને જ્યારે દેશના મુખ્યમંત્રી હતા ગુજરાતના, એ સમયે પણ એમને આ સંવિધાનને હાથીની અંબાડી પર એનું સન્માન કરવાનું કામ કર્યું હતું અને આજે એનું માન સન્માન જળવાય એના માટેના પ્રયત્નો દેશ અને પ્રદેશની સરકાર મિત્રો કરી રહી છે અને એમને આપેલા સંવિધાન પ્રમાણે આજે જનતાને એના હક અને અધિકાર આપવાનું કામ પણ દેશની અને પ્રદેશ સરકાર કરી રહી છે। અને આ તબક્કે હું પણ આજે અહીંયા આપણા નગરપાલિકાના જે આયોજનમાં અમારા સીકે બાપુ, અમારા સંગઠનની ટીમ, મારા એસપી અને તમામ કર્મચારી મિત્રો, તમામ હોદ્દેદારો અહીં પધાર્યા અને આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ કર્યો છે। આજે હું પણ એમને બધાને નતમસ્તક બાબા સાહેબના ચરણોમાં નતમસ્તક વંદન કરું, પ્રણામ કરું છું અને એમને આપેલા હક અને અધિકારના માધ્યમથી આજે પણ મને પણ એનો લાભ મળ્યો છે। આજે હું પણ લોકશાહીના એમને આપેલા બંધારણ પ્રમાણે આજે જનપ્રતિનિધિ બનીને આજે સરકારમાં છું, એ એમને આપેલા બંધારણના હક અને અધિકાર એ મને પણ મળ્યો છે, એટલે એમનો હું સદાય ઋણી છું। ધન્યવાદ।